જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવવાની ઈચ્છા દરેક મનુષ્યની હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં કદી ધનની અછત ન રહે, પરિવાર હંમેશા આનંદથી ભરેલો રહે અને દરેક કાર્યમાં સફળતા મળે. આપણા ધર્મગ્રંથોમાં અનેક એવા ઉપાયો જણાવેલા છે જે સરળ છે પરંતુ તેમના પરિણામ ખૂબ જ ચમત્કારિક હોય છે. આજના આ વિડિયોમાં આપણે એક એવા જ અદ્ભુત અને ખાસ ઉપાય વિશે વાત કરીશું જે શુક્રવારે આવતી એકાદશીના દિવસે કરવામાં આવે છે. આ દિવસે જો ગોળનો એક નાનો ટુકડો પણ યોગ્ય રીતથી અર્પણ કે દાન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ, ધન અને ભાગ્યના દ્વાર ખુલી જાય છે. ભારતીય સંસ્કૃતિમાં એકાદશી તિથિને ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે. એકાદશીનો સંબંધ સીધો ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે વર્ષભરમાં 24 એકાદશી આવતી હોય છે. તેમ છતાં શુક્રવારે આવતી એકાદશીનું સ્થાન વિશેષ માનવામાં આવે છે. કારણ કે શુક્રવારનો દિવસ સ્વયં દેવી લક્ષ્મીનો પ્રિય દિવસ છે અને એકાદશી શ્રી વિષ્ણુની પ્રિય તિથિ છે. એટલે આ બંનેનું સંયોગ વ્યક્તિના જીવનમાં અસાધારણ શુભ પરિણામ લાવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહનો સીધો સંબંધ સુખ સંપત્તિ, વૈભવ, વૈવાહિક સુખ અને ભૌતિક સુવિધાઓ સાથે છે. બીજી બાજુ એકાદશીના ઉપવાસ, દાન અને પૂજાઅર્ચના મનુષ્યના પાપનો નાશ કરી આત્માને પવિત્ર બનાવે છે. હવે કલ્પના કરો કે જો આ બેની શક્તિઓનો સંયોગ થાય એટલે કે શુક્રવાર અને એકાદશી તો વ્યક્તિને અસાધારણ ફળ પ્રાપ્ત થવું સ્વાભાવિક છે. હવે પ્રશ્ન એ છે કે આ દિવસે ગોળનો ટુકડો કેમ ખાસ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગોળને પવિત્ર ભોજન માનવામાં આવે છે. ગોળ માત્ર ખાવામાં મીઠાશ નથી આપતું, પરંતુ તેનો સંબંધ સૂર્ય અને શુક્ર ગ્રહ સાથે માનવામાં આવે છે. ગોળનો ત્યાગ, દાન કે ભોગ આપણા ગ્રહદોષને દૂર કરવામાં મદદરૂપ બને છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિના જીવનમાં શુક્ર ગ્રહ નબળો હોય, તેને સુખસગવડ ન મળી રહી હોય, ધનમાં અછત રહેતી હોય, લગ્ન જીવનમાં મતભેદ હોય કે પરિવારની એકતા ભાંગી રહી હોય, તો શુક્રવારે એકાદશીના દિવસે ગોળના ઉપાય કરવાથી તે તમામ સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ ઉપાય કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો પહેરવા અને ઘર કે મંદિરમાં ભગવાન શ્રી વિષ્ણુ તથા દેવી લક્ષ્મીની પૂજા કરવી. પૂજામાં તાજા ફૂલો, ધૂપ, દીવો, તુલસીના પાન તથા પાણી અર્પણ કરવું. ત્યારબાદ ગોળના ટુકડા શ્રી વિષ્ણુને ભોગ રૂપે અર્પણ કરવા. જો શક્ય હોય તો ગોળ સાથે તુલસીનું પાન પણ ભોગમાં મૂકવું. પૂજા પશ્ચાત ગોળનો નાનો ભાગ કુટુંબના સભ્યોમાં પ્રસાદ રૂપે વહેંચવો અને થોડોક ગોળ ગાય, કબૂતર કે ગરીબ વ્યક્તિને દાન કરવો. આ ઉપાય પાછળનો તાત્પર્ય એ છે કે ગોળ મીઠાશનું પ્રતીક છે અને જ્યારે આપણે તેને દાનરૂપે આપીએ છીએ ત્યારે એ મીઠાશ આપણા જીવનમાં પાછી ફરીને આવે છે. ગોળ અર્પણ કરવાથી ઘરમાં સુખશાંતિ આવે છે, મનુષ્યની કઠિનતા ઓછી થાય છે અને સંબંધોમાં મીઠાશ વધે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગોળ તુલસી સાથે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી અટકેલી ધનપ્રાપ્તિ થાય છે. જો કોઈના હાથમાં પૈસા રોકાઈ ગયા હોય, કર્જનો ભાર વધ્યો હોય કે ધન આવીને જતું રહેતું હોય, તો આ ઉપાય તેમને ખૂબ જ લાભ આપે છે. ઉપરાંત જો કોઈ વ્યક્તિ સતત બીમારીથી પીડાય છે, તો પણ આ દિવસે ગોળ અર્પણ કરવાથી આરોગ્યમાં સુધારો થવા લાગે છે. અહીં એક રસપ્રદ વાત સમજવાની છે. આજકાલ ઘણા લોકો માને છે કે આવા ઉપાયો માત્ર માન્યતા છે, પરંતુ જો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો પણ તેમાં તર્ક છે. ગોળ પોતે આરોગ્ય માટે ઉત્તમ છે. તે લોહતત્વ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવી અનેક જરૂરી તત્વોથી ભરપૂર છે. જ્યારે આપણે ગોળનું દાન કરીએ છીએ ત્યારે તે ગરીબ કે જરૂરિયાતમંદના આરોગ્ય માટે લાભદાયક બને છે.
એટલે આપણે સીધા એક સારા કાર્યમાં સહભાગી થઈએ છીએ. શુક્રવારે એકાદશીના દિવસે ગોળ અર્પણ કે દાન કરનાર વ્યક્તિના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગે છે. ઘરમાં કલહ ઓછી થાય છે, અશાંતિ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થાય છે. ખાસ કરીને વ્યાપારી લોકો માટે આ ઉપાય અત્યંત લાભદાયક છે. વેપારમાં થયેલા નુકસાનમાં ઘટાડો થાય છે અને નવા અવસર મળે છે. જો કોઈ વ્યક્તિના લગ્ન અટક્યા હોય અથવા દાંપત્ય જીવનમાં મતભેદ ચાલતા હોય તો પણ આ ઉપાય અદ્ભુત પરિણામ આપે છે. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મી સાથે સાથે દાંપત્ય સુખ માટે પણ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. ગોળના ઉપાયથી સંબંધોમાં મીઠાશ વધે છે અને લાંબા સમયથી ચાલતા તણાવ દૂર થાય છે. અહીં એક ખાસ સૂચન એ છે કે આ ઉપાય કરતી વખતે મનમાં શુદ્ધતા અને શ્રદ્ધા હોવી જરૂરી છે. માત્ર દેખાવ માટે કરેલ ઉપાય તેનો પૂર્ણ લાભ આપતો નથી. જ્યારે આપણે સત્ય હૃદયથી ભગવાનનો સ્મરણ કરીએ છીએ, ત્યાગ કરીએ છીએ અને દાન કરીએ છીએ ત્યારે જ તેનું ફળ મળે છે. શુક્રવારે એકાદશીના દિવસે ગોળનો ટુકડો અર્પણ કે દાન કરવો એ એક નાનો કાર્ય છે, પરંતુ તેનો પ્રભાવ ખૂબ મોટો છે. આ ઉપાય વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતા દૂર કરીને સકારાત્મકતા લાવે છે. ઘરમાં સુખ શાંતિનો માહોલ સર્જાય છે, આરોગ્યમાં સુધારો થાય છે અને ધનની વૃદ્ધિ થાય છે. અંતમાં મિત્રો, આપણે કહી શકીએ કે શુક્રવારે આવતી એકાદશીનો દિવસ ખરેખર અત્યંત શુભ છે. આ દિવસે જો આપણે ગોળનો નાનો ઉપાય પણ સચ્ચા હૃદયથી કરી લઈએ તો જીવનમાં અનેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. તો આ એકાદશી ચૂકશો નહીં. ગોળનો ટુકડો ભગવાનને અર્પણ કરો, ગરીબને દાન કરો અને જીવનમાં મીઠાશ, સુખ અને સમૃદ્ધિ લાવો.